આઘા વઈ જાય છે. આમ જો જીવા, તને હું શું કહું છું, આઈને રમવાનું, ચાય આખું પાછું જવાનું નહીં હો. અને આમ જો કોઈ ચોકલેટ બોકલેટ આપે ને તો ચોકલેટ બોકલેટ ખાવાની નહીં, કેમ કે અત્યારે છે ને છોકરા પકડવા વાળા બહુ આવે છે, હાલતા ઉપાડીને વઈ જાય. આઈને રમજે હો. હું છે તો આ દાણા હમા કરી નાખું. એ મૂકી દો મારા છોકરાને, એ મૂકી દો. અરે બાપ રે, આ તો ચા ઘડીકમાં ઉપાડીને વહી ગયો. એ બાલુ કાકી ધોડો, એ બા ધોડો. એ ઓલા મારા છોકરાને ઉપાડીને લઈ ગયા. એ બે કાળા લુગડા વાળા હતા અને બે ઉપાડીને વહી ગયા. એ કોણ હતું ઈ? એ સી ખબર કોણ હોય, મને નથી ખબર. તારા થોડો વાળે જાવી ગાખાને ક્યાં થોડો બાજુ ગયા છે? આમ જ ગયા છે. આને થોડો હાલો. બચાવો, બચાવો. એ બટ્ટા મૂંગો રે, પણ તું દેખાડો કરમાં. એ મૂંગો રે મૂંગો, એક જોગો થઈ ગયો હમણે. એ એમ ન કહેવાય, આ તો પહોલું કહેવાય. આ તો દેખાડો કરે. હાલ કયો કા કોઈ ભાડે નહીં તો નીકળી જાય. મારા હોવા છતાં આ ઇલાકામાં છોકરા કિડનેપ કરવા વાળા, અરે ઈને તો આજ હાથમાં આવે ને તો વાંકા રાખીને દંડન દંડે ન મારું ને તો મારું નામ રેખા નહીં. એ ડ્રાઈવર, ગાડી ઊભી રાખ. એ બેન, આયા આવો. મારી દેરાણી મારી માં કેવી છે, એને તો નકરું કામ કરતા બરત પડે. કાં તો મારી માં કે મારે છોકરાને રાખવો છે, મારે એને ખવડાવવું છે. છોકરામાંથી નથી નવરી થતી, મને કે હે કામ કરવાનું, એને નકરું બરત પડે હે. એ બેન, એ આયા આવો તો. એ બાપ, આ તો પોલીસ મેડમ હે, એને તો વરી મારું શું કામ પડ્યું છે? મને તો બીક લાગે છે. એ આવું શું? મેં કાંઈ ન કર્યું. તમાર હાહુ મારે બાઈજા હતા. તમારો કોઈનો કેસ નથી. આયા કણે છોકરા પકડવા વાળા નીકળ્યા હતા નાનું છોકરું લઈ. ના મેડમ, હું બર્તન કાપતી હતી, ત્યાં લગ તો કોઈ નથી નીકળ્યું. આટલામાં સાહેબ દેખાય ને તો મને હાથ પાડજે ને કા ફોન કરજે. નીકળ જા. અલે ડ્રાઈવર, જવા દે. ક્યારે આવશે મેડમ? એ રાજલી બટા શાની રહી જા. આપણા ઇલાકામાં મેડમ કેવી ખારી આવી ખબર છે? ઇના સોટરા પાડ દેસી ગુંડાઓના. તું ધ્યાન રાખ, શાની રહી જા બટા. શાની જા રોમાં, આપણે ગોતીને રહીશું. મેડમ આવે એટલી વાર છે. ગોતી લે તો હારું, નકર માર છોકરાનું હું થાય છે. કાઈ ન થાય બટા, શાને રહી જા. એ આમ તો મેડમ આવ્યા. મેડમ આવી ગયા. આવો આવો, ખાય ખા સડો કાઢીને કિનપાઈ જા. સડો સડો ખાય ખા. આ હાથમાં આવે એટલી વાર છે. ભાઈ આ ગાડી ખોલો ને. સડો સડો ખાય ખા સડો. એ આઈન પાવી આવો ડોસી તમે. જવા દો હઠ, જવા દો. જવા દે. આ છોકરા પકડવા વાળા હાથમાં આવી જાય ને તો જેલની ખીચડી ખવડાવું, કોઈ દી છોકરા ન પકડે એવા કરી નાખું. તન તારે ઉપાધિ કરતા નહીં. તમે ઉપાધિ કરવામાં જે ગમે આ છે ને તોય હું ગોતી લઈશ. સાના રહી જાવ રોવામાં. એ મેડમ, મારા છોકરાને લઈને આઘા વઈ જાય છે અને નહીં જડે તો હું કરી. મારા છોકરા વગર હું નહીં જીવી શકું. અરે મારા હોવા છતાં ઈ ચોરને કે લૂંટારાને છોકરું પકડીને આ ઇલાકા બહાર ન જવા દઉં. ની માને એકદાન મને હાથમાં આવવા દે, કોઈ દી ચોરી ન કરે. એની માને મારા બેટા મારા જાય છે શ્યાં જઈ જઈને ઇનપાય આગળ એક ગાડી ઊભી રાખી છે. તમે બધા એક કામ કરો, બધા મારા હાલે હાલો. આમ હાલો, ગોતી લઈ જાઓ મેડમ.
તમ તારે મૂંઝામાં તમે તમારો છોકરો હું ગોતી દઉં. એક કામ કરો, તમે ચિંતા કરો માં અને આ ના ઉભા રહો. હું આ બાજુ જાઉં છું, આ બાજુ જ જાવ. તમારા છોકરાને હું હમણાં જ લઈને આવું છું. પણ મેડમ ચડી તો જાય છે ને. અરે મારા ઉપર ભરોસો રાખો. તમારો છોકરો તો હું ગમે ત્યાંથી ગોતીશ અને એને તો એવી સજા દઈશ ને કે કોઈ દી ચોરી કરવાનું નામ ન લે. પણ મેડમ ઈ 2 જણા છે, તમે હાસીને જાયજો. અરે તમને હજી ખબર નથી રાધાબેન, કાનૂનના હાથ લાંબા હોય. ઈ ગમે ત્યાં હોય તો એને ગોતી લઈ. મેડમ હઠ ગોતીને આવે થારું, મને બહુ ઉપાધિ થાય છે. આ મેડમ બહુ ખારા હે, ઓલા બે દી નહીં પહોંચવા દે. જોઈજે તું રાધા બટા એ સાની રહી જા. આ ગોતીને મેડમ હમણાં આવશે ને આપણે હે ને જોઈજે દાંત કાઢીને આપણે રાજી થઈ જઈશું. છોકરો લઈને આવશે. તમે જો દાંત કાઢવા નહીં બેટા, સાની રીતે માં દીકો એની માને હા મારા બેટા છોકરા પકડવા વાળા મારા બેટા હંતાણા શ્યાં આય છે. ગમે ત્યાં હંતાણા હોય ને આજ મારા હાથમાં આવી જાય ને એવા ખોખરા હાડકા કરી નાખું ને કોઈ દી કોઈનું છોકરું ન પકડે અને કોઈ દી સાય કોઈ દી ચોરી ન કરે એવા સીધા દોડી જેવા કરી નાખું. હું કોણ? રેખા મેડમ. એકવાર મારા બેટા હાથમાં આવી જાય ને એટલી વાર હે એવો મેથી પાક સખાડું ને જિંદગીમાં યાદ રાખે. એ રો માં, હવે તું કહું છું રો માં, તું રો માં કહું છું. એ હવે આપણને કોઈ આયા નહીં પડે. હેઠો બેસી જા તું ટપુ. લે હું કોકને ફોન કરું એટલે ગાડી લઈને આપણને લેવા આવે. દીએ હાથમાં જાય. ફોને ઉપડતા નથી કોઈ. કોણ છે? આ તમે છોકરા પકડીને લાયા છો ને? અરે મેડમ, તમે હલતા નહીં કઈ આન કઈ આય બેટા તું. છોકરો કાં પકડ્યો? છોકરો કાં પકડ્યો? મોઢા ઉગાડો. મોઢું ઉગાડ. ઓય બાપા રે. છોકરાનું કિડનેપ કેમ કર્યું હે? જવાબ દેવાનો હે નકર બીજી પડે હે. આમ તમે નહીં માનો. એ મેડમ, તમે મને મારો માં. અમે સુકામાં લઈને એ તમને ખબર છે? હું કોણ છું એ તમને નહીં ખબર હોય. હું આ દીકરાનો દાદો છું, દાદો. પણ 3 વર્ષથી અમારા બહુ રિયામણે છે. મને મારા છોકરાની બહુ યાદ આવતી બહુ, એટલે મેં આ દીકરાને સાનો માનો ઉપાડી આયા મેડમ, ઉપાડી આયા. પણ આમ સોરી ન કરાય, ઘરે જઈને પ્રેમથી લવાય. આ એની માં ગોતી ગોતીને ગાંડી થઈશે. એને શું સમજવાનું? આવી રીતે છોકરા લઈને ભગાય? મેડમ, પોલીસ સાહેબ, અમને માફ કરી દો. આજ પછી અમે કોઈ દી આવું કામ નહીં કરી. પણ આ અમારું રતન છે, આ અમારા દીકરાનું સંતાન છે. આના વગર હું નથી રહી શકતો. તમે કાલ પોલીસ સ્ટેશને આવજો અને અત્યારે છોકરા હાલમાં રહે અને કાલ હાજર થઈ જાજો, નકર ઘરે આવીને સાંભળા બગાડ નાખીશ. ભલે અમે કાલ આવીને હાજર થઈ જઈશું. પણ એ મેડમ, અમારા વહુ ભાવી આવે એવું કંઈક કરાવજો. ઈ પ્રેમથી પતે. તમે આવી રીતે ભાગો તો હામુટનું વધે. તમને કહી દઉં કાલ પોલીસ સ્ટેશને આવજો, બધું હરખું આવી જશે તમારું. બરોબર? ભલે અમે જરૂર આવશું. અને ફરીને જો આવી રીતે છોકરું લઈને ભાગ્યા છો તો મારા જેવી કોઈ ભૂંડી નથી. ના, કોઈ દી એવી ભૂલ નહીં કરી. તમ તાર જાઓ. હા બ્રુડો. હાલ એ મેં ટોકો લઈ લે. હાલ ઠાઠા ભાંગી નાખશે તારી ડોહી. સાની રહી જા રાધડી, રોમાં બટા સાની રહી જા. હમણાં મેડમ આવશે. એ મૂંગા મરો ને, તમારો છોકરો કોક લઈ ગયા હોય તમને ખબર પડે. સાની રહી જા. એ હાલ બટા હાલ. એ આમ તો મેડમ આવ્યા. હા, મારો છોકરો. અને તમને ખબર છે આ છોકરાને કોણ ઉપાડી ગયું તું? કોણ? એ આનો દાદો. એ તારો હાહરો લઈ ગયો તો. નો હોય. અને સાંભળો, તમે બધા મારી વાત સાંભળો. કાલ પોલીસ સ્ટેશને બધા આવજો અને જે કાંઈ હોય ને એ પ્રેમથી ડખો પતાવી દીજો.
હા મેડમ ભલે કાલે આવશો અમે તમ તાર પાકું. અને મેડમ હું મારા હારાન ઘરે ઘણી વહી જાઉં. મને મારા માવતરની આ કઈ ગમતું નથી, પણ મારો ઘરવાળો નકરો દારૂ પીવે છે, કાયમ આવીને મને મારે. હવે કેટલુંક સહન કરવું મારે. હો આ દારૂડિયાએ તો હદનો આટો લઈ લીધો છે. જ્યાં જોવે ત્યાં દારૂડિયાની જ રાઈડ છે. પણ તમે તમતારે ઉપાધિ કરતા નહીં. એ હું તમારા ઘરવાળાને સમજાઈ દઈશ, ફરીવાર ઈ દારૂ પીશે ને તો એને હું જેલની ખીચડી ખવડાવીશ. ઈ મેડમ તમારી વાત સાચી. આ દારૂડિયા છે ને છોકરાને હે ને ચડી પહેરવાનો હોતે, ઘરમાં ખાવાનું ન હોય, જમીનું વેચીને દારૂ પી જાય. એ માજી એ તમે ઉપાધિ કરો માં. હવે હું આ ઇલાકામાં આવીશ ને દારૂડિયો તમને શાય જોવા નહીં જડે. અત્યારે તમે ઘીરે વ્યા જાવ. આ દી આથમી જોશે અને કાલ બધા હાજર થાજો અહીંયા. હા ભલે મેડમ તમે કીધું એટલે કાલે બધા હાજર થઈ જાય છે.